આંગણવાડી તથા આશા વર્કર બહેનોના માનદ વેતનમાં આખરે કર્યો વધારો. રાજ્ય સરકારે પ્રથમ કેબિનેટમાં જ મહિલાઓ માટે એક મહત્વના નિર્ણયો લીધા છે, જેમાં મહિલાઓને બસમાં ફ્રી મુસાફરી તેમજ આંગણવાડી અને આશા વર્કર બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કર્યો છે. આ વધારો 3000 જેટલો કરવામાં આવી રહ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, મહિલાઓને હવે બસમાં ફ્રી મુસાફરી મળશે. પ્રથમ કેબિનેટમાં જ સીએમ દ્વારા મહિલાઓ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રચાયેલી યુડીએફ સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં અનેક મોટા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. સીએમ દ્વારા જાહેરાત કરી છે કે રાજ્યમાં મહિલાઓને 15 જૂનથી હવે કેએસઆરટીસી બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. તેમજ આંગણવાડી આશા વર્કર્સના માનદ વેતનમાં 3000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ નિર્ણયથી આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓને મોટી રાહત મળશે. વડીલો માટે પણ અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વી.ડી. સતીશને જણાવ્યું હતું કે મહિલાઓ માટેની મફત બસ મુસાફરી યોજના અંગેની વિગતવાર માર્ગદર્શિકા બાદમાં જાહેર કરવામાં આવશે. કેબિનેટે વડીલ નાગરિકો માટે અલગ વિભાગ રચવાનો પણ નિર્ણય લીધો છે. સીએમએ આને દેશની પ્રથમ એવી પહેલ ગણાવી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ સમાજનું મૂલ્યાંકન તે પોતાના વડીલો સાથે કેવી રીતે વર્તે છે તેના આધારે થાય છે. વડીલ નાગરિકોની સન્માનપૂર્ણ સંભાળ દ્વારા આદર્શ અને સંસ્કારી સમાજ બનાવવો જરૂરી છે. આશા અને આંગણવાડી વર્કર્સના માનદ વેતનમાં વધારો પણ જાહેર કરવામાં આવ્યો છે. સીએમ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે સચિવાલય સામે આશા કાર્યકરો અને આંગણવાડી બહેનો દ્વારા લાંબા સમય સુધી કરવામાં આવેલા આંદોલન દરમિયાન કરાયેલા વચનને પૂર્ણ કરતા મંત્રીમંડળે તેમના માસિક માનદ વેતનમાં 3000 રૂપિયાનો વધારો મંજૂર કર્યો છે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકરો અને સહાયકો, શાળાના રસોઈ કર્મચારીઓ, પ્રી પ્રાઇમરી શિક્ષકો અને આયાઓના માનદ વેતનમાં પણ 1000 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. તેમજ જી સુધારકરણની ભલામણ બાદ કેબિનેટે વરિષ્ઠ ધારાસભ્ય જી સુધારકરણને પ્રોટેમ સ્પીકર તરીકે નિમવાની ભલામણ કરી છે. રાજ્યપાલને ધારાસભ્યોના શપથવિધિ અને સ્પીકરની ચૂંટણી માટે વિધાનસભા સત્ર બોલાવવા વિનંતી પણ કરવામાં આવી છે. સરકારના કાર્યક્રમ મુજબ ધારાસભ્યોનો શપથવિધિ સમારોહ 21 મેના રોજ યોજાશે, જ્યારે સ્પીકરની ચૂંટણી 22 મેના રોજ થશે. કેબિનેટે વરિષ્ઠ વકીલ રાજીવ બાબુને એડવોકેટ જનરલ અને વકીલ ટી.એસ. અસફ અલીને પ્રોસિક્યુશન ડિરેક્ટર જનરલ તરીકે નિમ્યા છે. બીજા મહત્વપૂર્ણ નિર્ણયમાં કેબિનેટે અલ્લાપુજામાં પૂર્વ મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન 2 યુવા કોંગ્રેસ કાર્યકરો પર થયેલા કથિત હુમલાની ફરી તપાસ માટે એસઆઈટી રચવાની મંજૂરી પણ આપી છે. ટૂંકમાં કેરલા રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના આંગણવાડી બહેનો અને આશા વર્કરોના માનદ વેતનમાં 3000 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.